શરૂ થઈ ગયા છે। હિરેન મારી સાથે જોડાયેલા છે। હિરેન, જો વિધાનસભાની ચૂંટણીના પરિણામને જોઈએ, લોકસભાની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ કરીએ અને આ વખતે જે ચૂંટણી થવાની છે, હવે ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની જે મૂળ લોકશાહીનો પાયો કહેવામાં આવે છે, એની શું દેખાઈ રહ્યું છે ચિત્ર, શું ગણિત છે? ને એની સાથે સાથે ખાસ ગામડાના લોકો જાણવા માંગે છે કે અમારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કેમ નહીં? તો સ્વાભાવિક રીતે આ ચૂંટણીઓ જેના કારણે અટકેલી હતી અને એ મુદ્દો હતો 27% ઓબીસી અનામત અથવા તો સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો એ પ્રકારે ઝવેરી કમિશન અને ઝવેરી કમિશનના રિપોર્ટનું અમલીકરણ, આ મુદ્દાને લઈ રાજ્યની લગભગ 4000 કરતાં વધુ ગ્રામ પંચાયતો, 2 જિલ્લા પંચાયત, 1 મહાનગરપાલિકા અને 100 જેટલી તાલુકા પંચાયતોની અલગ અલગ ખાલી પડેલી બેઠકો પરની ચૂંટણી પેન્ડિંગ હતી। સામાન્ય રીતે 2 તબક્કાની અંદર આ મતદાન જે ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી છે અને એનું એક રાજકીય કારણ પણ અહીંયા જોઈ શકાય છે, કારણ કે અત્યારે જે જાહેર થઈ છે એ શહેરી વિસ્તાર મોટે ભાગે છે, નગરપાલિકા મહાનગરપાલિકાનો વિસ્તાર છે અને તાલુકા પંચાયતો જે છે, કેટલીક પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો છે, એટલે આ જગ્યાઓ હોવાના કારણે સીધી રીતે ભારતીય જનતા પાર્ટી શહેરી વિસ્તારની અંદર પોતાનો જે જનાધાર છે એ અગાઉથી જ વધારે છે અને એટલા જ માટે એક માઇન્ડસેટ સેટ કરવા માટેની પણ આ પ્રક્રિયા છે। રાજ્ય ચૂંટણી પંચ કહેવાય છે સ્વાયત્ત સંસ્થા, પરંતુ સીધી રીતે સરકારનો દોરી સંચાર પણ એની અંદર રહેતો હોય છે। આ પહેલી જે ચૂંટણીઓ જાહેર થઈ છે એમાં શહેરી વિસ્તારની ચૂંટણીઓ છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી અહીંયા પોતાનું જોર જે છે એ એડી ચોટીનું લગાવી અને ત્યાં એની અસર દેખાશે અને પછી એટલે કે બજેટ સત્ર પૂરું થાય અને તરત જ સંભવતઃ માર્ચ મહિનાની અંદર જ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ ગ્રામ પંચાયતોની ખાલી પડેલી બેઠકો અથવા તો જે 4000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી, એ ચૂંટણીઓ પણ જાહેર કરવામાં આવશે। કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે 27% ઓબીસી અનામત જે લાગુ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે એમાં સરકારે શહેરી વિસ્તારોની અંદર એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની જે બેઠકો ખાલી હતી એ બેઠકો ઉપરની આ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે। ગ્રામ પંચાયતોમાં હજુ આ પ્રક્રિયા ચાલી છે, પરંતુ આ વહીવટી કારણ અત્યારે આગળ ધરવામાં આવ્યું છે, એની પાછળના રાજકીય કારણો ઘણા અલગ છે અને એટલા જ કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આમાં જાહેર નથી થઈ, પરંતુ 2 મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનો પૂરો થતાની સાથે જ સંભવતઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે એ પણ રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે અને એનું એકમાત્ર કારણ છે કે આ પહેલી ચૂંટણીના પરિણામ આવશે, એના આધારે લોકોનો માઇન્ડસેટ છે અને એના આધારે ગ્રામ પંચાયતો પર ભાજપ પહોંચી શકે। અને હવે આગળ વાત